સન્માનિત થનાર મહાનુભાવો મંત્રીશ્રીઓ અહીંયા સ્થાન જાળવી રાખશે અને ત્યાર પછી ડાયરો અને ભોજનની સાથે આપણે આ કાર્યક્રમ આગળ વધારીશું. ધન્યવાદ. આદરણીય દિનેશભાઈ નાવડિયા આભાર વિધિ માટે સાદર નિમંત્રિત છે. નમસ્કાર. જય સરદાર. વિવિધ સંસ્થા સંગઠનોના સથવારે સમસ્ત લેવા પાટીદાર સન્માન સમિતિ સુરત ભવ્ય રાજ્યશ્રી સન્માન સમારોહમાં કિંમતી સમય ફાળવી ઉપસ્થિત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી દિનેશભાઈ એક મિનિટ પહેલા બહેનોને સ્ત્રી દાક્ષિણ્યની ભાવના મુજબ જ્યારે પણ ભોજનની જાહેરાત થાય ત્યારે બહેનો માટે પ્રાયોરિટી આપવાની સૌને વિનંતી છે. આટલું સૌજન્ય આપણે પાટીદાર પરિવારના સૌ નિમંત્રિત છે એ મહેમાનો જાળવશે. ધન્યવાદ. દિનેશભાઈ આગળ વધશો. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ, શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મનસુખભાઈ માંડવિયા, શ્રી સી.આર. પાટીલ સાહેબ તેમજ જીતુભાઈ વાઘાણી, કૌશિકભાઈ વેકરિયા, કમલેશભાઈ પટેલ, શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા, શ્રી દક્ષેશભાઈ માવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, પ્રશાંતભાઈ કોરાટ, શ્રી રમેશભાઈ દડુક, હિરેનભાઈ હિરપરા, અંજુબેન વેકરિયા, નીરોભાઈ અમીન તમામ જેઓ પોતાનો કિંમતી સમય આપીને આજના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે તે બદલ સમિતિ વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ કાર્યક્રમની અંદર જેમનો સાથ અને સહકાર હંમેશા મળી રહ્યો છે એવા સમાજના તમામ શ્રેષ્ઠીઓનો, આગેવાનોનો, સામાજિક સંસ્થાઓનો, પ્રેસ મીડિયાનો, સુરત શહેર પોલીસનો, કોર્પોરેશનનો અને અલગ અલગ સરકારી એજન્સીનો કે જેમને આ કાર્યક્રમની અંદર મદદરૂપ થઈને સફળતા આપવા માટેના જે મદદરૂપ થયા છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ આયોજક સમિતિના સભ્યોને કે અહીંયા સન્માન માટે આવનાર સંસ્થાઓની વ્યવસ્થા માટે અહીંયા ઉપસ્થિત થાય. તરત જ સન્માન માટે જે સંસ્થાઓ આવી છે એની વ્યવસ્થા માટે ઉપસ્થિત થાય અને જે મંત્રીશ્રીઓનું સન્માન કરવાનું છે એમને વિનંતી કે મંચની મધ્યમાં આપનું સ્થાન જાળવી રાખજો. અહીંયા એની પ્રવેશ સહિતની વ્યવસ્થા માટે સંયોજક સમિતિના સભ્યોને વિનંતી કે અહીંયા ઉપસ્થિત થાય. એ ટીમ દ્વારા એનું સંચાલન થશે અને કોઈ સંસ્થા જ્યારે સન્માન કરવા આવે તો 3 મંત્રીઓ છે તો તેમાંથી કોઈ